પંચમહાલના યાત્રાધામ વિકાસ બોર્ડમાં ભ્રષ્ટાચારનો વધુ એક ઓડિયો ક્લિપ સામે આવી છે। આ ક્લિપમાં પાવાગઢના અને એક ટ્રસ્ટી આરટીઆઈ એક્ટિવિસ્ટ વચ્ચેની વાતચીત વાયરલ થઈ, જેમાં તેઓ મંદિરમાં ચાલતી ગેરરીતિઓનો પર્દાફાશ કરી રહ્યા છે। નાણાકીય લેવડ દેવડમાં ગેરરીતિ કરાઈ હોવાના ટ્રસ્ટીએ આરોપ લગાવ્યા છે। નાણાકીય ગેરરીતિના કરાયા છે આરોપ। મંદિર ટ્રસ્ટે લાખો રૂપિયાની ચાંદી ઉગાડી ચાવ કર્યાનો છે આરોપ। ક્લિપમાં ટ્રસ્ટીઓના પરિવારજનોને ફાયદો અપાઈ રહ્યો હોવાની પણ વાત સામે આવી। માછી ખાતે પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ટ્રસ્ટીના કોઈ ખાસ વ્યક્તિના પાયો હોય તેવી પણ ચર્ચા। નાણાકીય ગેરરીતિના આક્ષેપ કરાયા છે। તો ફરી એક વખત પંચમહાલના યાત્રાધામ વિકાસ બોર્ડમાં ભ્રષ્ટાચારનો વધુ એક ઓડિયો ક્લિપ સામે આવ્યો। हेलो, हाँ कैलाश ठाकुर बोलू साहब। कैलाश भाई बोलो बोलो। हाँ बस बोलो बोलो फरमाओ साहब, शू हुकम છે કો મારા લાયક? બસ આપણે કઈ પાવાગઢ ટ્રસ્ટ બાબતે કોઈ જાહેરાતની અરજી કરેલી છે? હા પીઆઈએલ કરી હતી, પીઆઈએલ હતી કાઢી નાખી, પણ જે મારી જે ટ્રસ્ટી તરીકે મેં ટ્રસ્ટીઓના અગેન્સ્ટમાં મંદિરની વિરુદ્ધમાં જે પિટિશન ફાઇલ કરીને પેન્ડિંગ છે હજુ। અચ્છા। એટલે મારી પિટિશન પહેલા મેં ચેરિટી કમિશનર ગોધરા, બરોડા, અમદાવાદ ત્રણેયને મેં એપ્લિકેશન કરી હતી કે આવી ગેરરીતિઓ છે। એક તો ચાંદીની હતી, 580 કિલો ચાંદી હતી, તે એ લોકોએ ગાળવા લઈ ગયા અને 170 કિલો લઈને આવ્યા એમાંથી, એટલે 70% ઘટ આવી અને 30% લઈને આવ્યા। એટલે એક એલિગેશન એ હતું। પછી એક બીજું એલિગેશન એવું મોટું હતું કે જેટલા બી પ્રોસિડિંગ કર્યા છે એને સેક્રેટરીની સહીથી કરવામાં આવે છે। આજે કાલિકા માતા પબ્લિક ટ્રસ્ટ બંધારણ એવું કે છે એમ કે પ્રમુખની સહીથી એજન્ડા મોકલવો જોઈએ। અચ્છા, પ્રમુખમાં કોણ આવે? પ્રમુખમાં પેલો સુરેન્દ્ર પટેલ છે ને। અચ્છા, અને સેક્રેટરીમાં? સેક્રેટરીમાં રાજુ ભટ્ટ છે। અચ્છા, રાજુ ભટ્ટ? હા રાજુ ભટ્ટ છે, એટલે એનું બે નામ છે, એનું સાચું નામ હેમંત ભટ્ટ છે, એવું છે। અચ્છા। બીજું એના સિવાય શું ચાલે છે આની અંદર પાવાગઢ? અચ્છા હા બીજું કહું સાહેબ, બકરા જે હતા ને એ બકરાનું જે હતું ને આ લોકોએ બંધ કરાવી દીધા અને બકરામાં બંધ કરાયા। પછી બકરાની જે ઇન્કમ હતી એ સારામાં સારી હતી માતાજી ત્યાં, બરાબર। મને તો મારી કુળદેવી ને મારી મામાં રસ છે અને આ લોકો ખોટું કરતા હતા એની સામે જે માથું મૂકવાનું થાય તો આપણે આપી દઈએ, આપણી યાદ છે, બરાબર। હવે આપને રહેવાનું જામનગર ને? હા, મારે જામનગર રહેવાનું। ઓકે। આની અંદર છે ને, આની અંદર તમને કોઈ મીડિયા વાળા તમારું ઇન્ટરવ્યુ લેશે તો આપશો ને તમે? હું આપીશ ને। તો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પાવાગઢ અને દ્વારકામાં કરોડોના ખર્ચે વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપો લાગ્યા છે। આ બાબતે દ્વારકા ખાતે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવેલા 60 કરોડથી વધુના કામોની રિયાલિટી ચેક કરવામાં આવી। દ્વારકામાં છેલ્લા 7-8 વર્ષોથી યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિવિધ સ્થળોએ આશરે 60 કરોડના ખર્ચે વિકાસ કાર્યો કરવામાં આવ્યા, જેમાં ઠેર ઠેર કોન્ટ્રાક્ટરની મિલીભગતથી નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ પણ થયા છે। યાત્રાધામ પાવાગઢમાં 110 કરોડ રૂપિયાનું સરકારી કામ ચાલી રહ્યું છે, તે બાબતે મેં ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરેલી છે। તે બાબતે મેં આરટીઆઈ પણ કરેલ છે, એસીબીમાં એન્ટી કરપ્શનમાં પણ મેં લેખિત રજૂઆતો કરેલી છે। આ બાબતે 110 કરોડ રૂપિયાનું જે કામગીરી હાલમાં થઈ રહી છે તે કામ 2017-18નું કામ શરૂ થઈ રહેલું છે। આ કામની મુદત 24 મહિનાની મુદત છે। આ કામ પ્રથમ વખત જ્યારે ઇન્જિનિયરો દ્વારા કામ ના નકશા બનાવી અને એસ્ટિમેટ બનાવી અને સંયુક્ત સચિવ એટલે કે હાલના જે ક્લિપ જે ફરી રહી છે, જે ક્લિપમાં જે સંયુક્ત સચિવ પોતે જ બોલી રહ્યા છે કે આ કામ 78 કરોડ રૂપિયાનો હોવા છતાં પણ 200 થી 250 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ બનાવીને મારી પાસેથી આવેલા હતા અને એ પ્રોજેક્ટ મેં રદ કરીને 78 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ કરી આપેલો છે। પરંતુ આ લોકોના કૌભાંડો અને આ લોકોના કરતૂતોના કારણે આ ડિપાર્ટમેન્ટ છોડીને મારે જવાની ફરજ પડેલ છે। એ વખતે કામ નબળા થતા હતા, સચિવ હારે વાતચીત થઈ હતી બધી, કલેક્ટર હારે કે ભાઈ આ રાવડા તરાની લાઇટું ને આન તેન બધું નીચું રાખ્યું છે, શોર્ટ સર્કિટને થવાનો ભય છે વરસાદને હિસાબે ને, તો એ લોકોએ કંઈ ધ્યાન દોર્યું નથી અને ટૂંકમાં અમીન સાહેબને અમે બધી રજૂઆત આ તે બધી કરી હતી,
એ છતાંય કંઈ કર્યું નથી, વંડાનું ને એ બધું. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જે કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે, એમાં ઉદાહરણ સાથેની વાત છે કે એક જગ્યાએ 7 કરોડનો પ્રોજેક્ટ હતો, એમાંથી માત્ર 50 લાખ જ ખર્ચવામાં આવ્યા છે, 6.5 કરોડ લઈ ગયા છે. આવું આખા ગુજરાતમાં થયું છે. પણ હારે હારે દ્વારકાની જગત મંદિરની જે વાત છે એની અંદર 70 કરોડના પ્રોજેક્ટમાંથી 20-25 કરોડ જ ખર્ચાયાનો વાત થઈ છે. બાકીના બધા જ ચાઉ થઈ ગયા છે, ભ્રષ્ટાચારીઓ ખાઈ ગયા છે. અને અનિલભાઈની જે વાત છે એ વાતની સાબિતી આપે છે ત્યાં થયેલા કામો. ત્યાં જે કામ થયું છે એ આજની તારીખમાં બધા કામ ભસ્મીભૂત થયા ગયા. ત્યાં લોટ પાણી અને લાકડા જેવું કામ થયું છે. યાત્રાધામમાં થતા ભ્રષ્ટાચાર મામલે વાયરલ થયેલી ઓડિયો ક્લિપ મામલે કોંગ્રેસના નેતાએ પ્રતિક્રિયા આપી અને તેમણે મંદિરના કામોમાં કટકી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ મંદિરોના વિકાસ, યાત્રાધામના વિકાસ કરનારી અને મંદિરના નામે મત લેનાર ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારે મંદિરોના વિકાસમાં પણ કરોડો રૂપિયાની ખાયકી કરી છે. અધિક સચિવનો રિટાયર્ડનો પોતાનો જે ઓડિયો આવ્યો એમાં સ્પષ્ટપણે કહે છે કે કરોડો રૂપિયાની ગેરરીતિ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તેવા સંજોગોમાં શરમ વગરની ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર મંદિરોમાં પણ, ભગવાનના કામમાં પણ, જ્યાં શ્રદ્ધા છે કરોડો હિન્દુઓની, એ મંદિરોની અંદર પણ મોટા પાયે ખાયકી કરી. આ સંજોગોમાં આ ઓડિયોમાં જે સંપૂર્ણપણે વાતચીત છે અને તાત્કાલિકપણે સરકારમાં થોડી પણ શરમ હોય, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તાત્કાલિક ગુનો દાખલ કરે અને જે લોકો સંડોવાયેલા તે તમામ સામે પગલાં ભરવામાં આવે. મુખ્યમંત્રીના ભ્રષ્ટાચાર અંગેના નિવેદન લઈને સરકાર વિવાદમાં સપડાઈ. આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સમગ્ર સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોવાનો આક્ષેપ લગાવ્યો. મુખ્યમંત્રી શ્રી તેમના હેઠળના ગૃહ વિભાગ, જેમનો કેબિનેટ દરજ્જો તેમની પાસે છે, એ ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર. મહેસૂલ વિભાગ ખુદ મુખ્યમંત્રીશ્રી સ્વીકારે કે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીનું આજની જે વાત છે એના ઉપર સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભ્રષ્ટાચાર નથી, પણ ભ્રષ્ટાચારમાં આખી સરકાર ગળાડૂબ છે. મુખ્યમંત્રીશ્રી પોતાની જવાબદારી સ્વીકારે કે ભ્રષ્ટાચાર રોકવામાં નાકામ છે, અથવા તો તેઓ જાહેર કરે કે તેમની કઈ મજબૂરી છે ને કોણ દિલ્હીના આકાઓ એમને આ ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિક ચાલુ રાખવા માટે કહે છે, એ ગુજરાતની જનતા જાણવા માંગે છે.